નમસ્કાર મિત્રો, ચૂંટણીના અંતિમ પડાવમાં આજે આખરી દિવસ છે અને 5 વાગ્યા પછી આચારસંહિતા લાગવાની છે. ત્યારે આજે આપણે એક બનાસકાંઠા જિલ્લાના યુવા શક્તિ કહી શકાય એવા વ્યક્તિ સાથે વાત કરવાની છે, જેમનું ભારતીય જનતા પાર્ટીમાં પણ એક મજબૂત નામ છે. વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે. યુવા શક્તિમાં એક લીડર તરીકે પણ એક મજબૂત નામ છે. ડીસા તાલુકાના રહેવાસી છે અને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સુધી તેમના સંબંધો છે. એટલે સંબંધો ધરાવતા એક મજબૂત વ્યક્તિત્વ તરીકે આજે આપણે અર્જુનસિંહ વાઘેલા ડીસા તાલુકાના ભરત ગામના છે, જેઓ એક યુવા લીડર છે અને વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. પરંતુ આજે આપણે ચૂંટણીની સાથે સાથે બીજી પણ ઘણી બધી વાતો એમની સાથે કરવાની છે. એટલે અમે પહોંચ્યા છીએ આજે તેમના ફાર્મ હાઉસ ઉપર. આજે અર્જુનસિંહ સાથે વાત કરવાની છે ચૂંટણીને લઈને. તેમનું આ કદાવર જે નેતૃત્વ છે, જે લીડરતા છે, યુવા લીડર શક્તિ ક્યાંથી ઉત્પન્ન થઈ, કેવા કેવા લોકો સાથે તેમનો ઘરોબો છે, આ તમામ પ્રકારે આપણે અર્જુનસિંહ વાઘેલા સાથે વાત કરીશું. પહેલા તો આપને નમસ્કાર. બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કમાંથી આપને અભિનંદન આપું છું. આભાર આપનો ખૂબ ખૂબ. બાપુ, જે પ્રકારે એક બાપુ ઉલમણા નામથી આપ જાણીતા છો ડીસા વિસ્તારમાં, સમગ્ર બનાસકાંઠામાં, પહેલાની વાત એ કરવી છે કે ચૂંટણીનો આજે છેલ્લો દિવસ છે. 5 વાગ્યા પછી આચારસંહિતા લાગશે. ચૂંટણીના જે ભડગામ છે એ શાંત થઈ જવાના છે. બનાસકાંઠામાં 2 મહિલાઓ સામસામે છે, ભાજપ અને કોંગ્રેસમાંથી. આપ વર્ષો સુધી ભાજપ સાથે જોડાયેલા છો. આજે પણ ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે જે કામગીરી કરી રહ્યા છો તે પણ ઉડીને આંખે વળગે તેવી કામગીરી છે આપની. તો શું લાગે છે આ ચૂંટણીમાં કેવા પ્રકારના રિઝલ્ટ મળશે? પહેલા તો આપના માધ્યમથી જનતાને એ જ કહેવા માંગુ છું કે બનાસકાંઠાના મતદારો છે મોદી સાહેબના સાથે છે અને મોદી સાહેબ આ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તો એક તો બનાસકાંઠાને નહીં પણ આખા ભારત દેશને ગર્વ હોવું જોઈએ કે આપણો દેશ મજબૂત બને, રાષ્ટ્ર મજબૂત બને. અને એક પહેલી કહેવત છે કે નેશન ઇઝ ફર્સ્ટ. એ જ પહેલો દેશ અને પછી બીજું બધું. એટલે મોદી સાહેબ એ આપણા ઉત્તર ગુજરાતના છે અને હરેક મતદાતાને ગર્વ છે કે અમુક નવા મતદારો છે, એમને પહેલી વખત જ્યારે વોટ કરવા જઈ રહ્યા છે, એમને ખુશીનો માહોલ છે, એ આનંદ છે. ક્યારે 7 તારીખ આવે ને ક્યારે અમે એમ 2 દિવસ વાર છે, પણ એમને કહેવાય કેટલી વાર છે એમ. એટલે જલ્દીથી જલ્દી એ બહુ તૈયાર છે. જે યુવા મતદારો છે સૌથી વધારે તૈયાર છે અને પહેલી વખત મોદી સાહેબને વોટ આપવા જઈ રહ્યા છે. વાત જ્યારે મતદાનની આવે છે ત્યારે કેટલા મતદારો પહેલી વાર મતદાન કરવાના છે, તો એવા મતદારોને તેમજ સંપૂર્ણ જે બનાસકાંઠા જિલ્લાના મતદારો છે તેમને મતદાન કરવા માટે શું અપીલ કરો? એમને તો જે અત્યારે જેમને 18 વર્ષ પૂરા થઈ ગયા છે એ મતદારોને એ જ અપીલ કરવા માંગુ છું કે તમારી જે અમે તો જોયું છે કોંગ્રેસની સરકાર હતી અને આ લાઇટ પણ નથી. અમે જ્યારે સ્કૂલ જતા ત્યારે અમારે કેરોસનનો દીવો કરી અને વાંચવાનું થતું હતું. અત્યારે તો 24 કલાક લાઇટ થઈ ગઈ છે. મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબરનો પહેલાં ગુજરાતમાં લાઇટ આપી હતી 24 કલાક. એટલે એક તો મોદી સાહેબનો પહેલો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જે પ્રકારે હાલમાં સમગ્ર ગુજરાતમાં આપ ક્ષત્રિય છો એટલા માટે પૂછી રહ્યો છું કે સમગ્ર ગુજરાતમાં જે વિરોધ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજનો રૂપાલા સાહેબના નિવેદનને લઈને, આ બાબતે શું? રૂપાલા સાહેબના નિવેદનમાં CR પાટીલ સાહેબે માફી માગી લીધી છે અને રૂપાલા સાહેબે પણ માફી માગી લીધી છે. અને એક ક્ષત્રિયનો ધર્મ છે કે કોઈ પણ માફી માગે તો એને માફ કરવો એ ક્ષત્રિયનો મોટું ધર્મ છે. એટલે હવે એ બધું ભૂલી જઈ અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવીએ, રાષ્ટ્રને મજબૂત બનાવીએ, એ જ અમારું વાત છે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો, એક સક્રિય કાર્યકર્તા તરીકે પણ અલગ નામના ઉભી કરી છે. જે પ્રકારે આ ઉંમરે પક્ષમાં એક અલગ સ્થાન બનાવવું એ ખૂબ કઠિન હોય છે, પરંતુ તેમ છતાં એક નામચીન ચહેરા તરીકે ઉભરી આવ્યા છો. બધી શક્તિઓ ક્યાંથી આવે? શક્તિઓ તો માતા પિતાના આશીર્વાદથી આવી છે. મારું કુટુંબ એ રાજકીય સાથે સંકળાયેલું છે. મારા ફાધર 15 વર્ષથી જિલ્લા પંચાયત સભ્ય હતા. એના પછી મારા મોટા બાપા પણ 15 વર્ષથી હતા. એટલે 30 વર્ષથી અમે જિલ્લા પંચાયત લડીએ છીએ અને હું જિલ્લામાં
યુવા મોરચામાં પહેલી વખત જ્યારે શરૂઆત કરી ત્યારે જિલ્લાના મંત્રી તરીકે જવાબદારી હતી અને એ પણ હરેશભાઈ ચૌધરી જે સદભાવના ઉલવણા નામથી ઓળખાય છે એમના નેતૃત્વમાં એ અમારા બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હતા. અને એના પછી હું કિસાન મોરચામાં મંત્રી તરીકેની જવાબદારી ચાલુ છે અને હાલે અમારા પ્રમુખ છે ભાઈ અમારા સમાજના જે પ્રમુખ છે અને જિલ્લા ભાજપના પ્રમુખ છે આદરણીય શ્રી કીર્તિસિંહજી વાઘેલા બાપુ, અને એમના હાથ નીચે અમે કામ કરીએ છીએ. બિલકુલ, જે પ્રકારે અર્જુનસિંહ વાઘેલા વાત કરી રહ્યા છે, અત્યાર સુધીની તમામ જે કામગીરી કરી છે તેમાં એક સ્પષ્ટ છબી તરીકે પોતે ઉભરાઈ આવ્યા છે. ખાસ કરીને જે પ્રકારે બધી સમાજોની વાત કરીએ તો અત્યાર સુધી દરેક સમાજના લોકોને સાથે લઈને ચાલનારા વ્યક્તિ છે. એટલે જ એમને સમગ્ર ડીસા તાલુકામાં કે બનાસકાંઠામાં બાપુના નામથી પોતે ગુલામ નામ તરીકે આ એક અલગ પ્રકારની ઓળખ ઊભી કરી છે. જે પ્રકારે સાંભળ્યું છે કે રાજસ્થાનના હાલના એક યુવા લીડર તરીકે ઉભરી આવ્યા છે, રવિન્દ્ર ભાટી સાથે મજબૂત ગરોબો ધરાવો છો, કયા પ્રકારના સંબંધો છે? પહેલા તો એ રવિન્દરસિંહ ભાટી મારા ભાઈ સમાન છે અને છેલ્લા 5 વર્ષથી એમના જોડે મારો સારો સંબંધ છે. અત્યારે ગમે ત્યારે કોલ કરીએ તો એ મારો કોલ રિસીવ કરે જ છે. સીધી વાત થાય? સીધી વાત થાય છે. ગમે ત્યારે કોઈ પણ કામ હોય તો કે બોલો ભાઈ, ભાઈ તરીકે જ વાત કરવાની. શું લાગે છે અત્યારે જે પ્રકારે માહોલ છે રવિન્દ્ર ભાટીનો રાજસ્થાનમાં, એક અલગ યુવા લીડર અત્યારે આ નાની ઉંમરમાં બની ચૂક્યા છે અને આપના તો અંગત મિત્ર છે એટલે આપણે એમના વિષય ઉપર ઘણું બધું જાણતા પણ હશો. કેવી રીતે જીતશે આટલા માહોલ? પહેલી વખતે ધારાસભ્ય બન્યા, સીટથી અપક્ષ, અને એક સ્વચ્છ છબી ધરાવે છે. તો હવે તો પબ્લિકને ખબર અત્યારે શું કર્યું છે, પણ અલસીના ચાલુ ધારાસભ્ય છે. બિલકુલ, જે રીતે અર્જુનસિંહ વાઘેલા વાત કરી રહ્યા છે કે હાલના રાજસ્થાનમાં જે એક યુવા લીડર તરીકે ઉભરી આવ્યા છે એવા રવિન્દ્રસિંહ ભાટીના ખૂબ નજીકના અને અંગત મિત્ર છે. સાથે સાથે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક રાજકીય ગૌરવો ધરાવે છે. એક સારા પરિવારમાંથી આવે છે. બાપુ, જે રીતના ઘણી જગ્યાએ તમને જોયા છે ને, લોકસેવા કરતા, લોકોને સારું એવું માર્ગદર્શન આપતા, યુવાનોને સારા રસ્તે જવાની વાત કરતા, આ બધી પ્રેરણા ક્યાંથી? અમારા યુવા મોરચાના પ્રમુખ હતા હરેશભાઈ ચૌધરી. એમને યુવાઓ પ્રત્યે બહુ પ્રેમ છે. તો એમને અમે જ્યારે પણ મિટિંગમાં હોય ને તો કે અર્જુનસિંહ, આપણે યુવાઓ સાથે સીધો કોન્ટેક્ટ રાખવાનો અને કોઈ પણ એને નામથી બોલાવવાનો, એ જ આપણું પહેલું પગથિયું હશે. પછી મેં એ રીતે એમના માધ્યમથી મેં આ ચાલુ કર્યું. અત્યારે મારે 2200 છોકરા, મારી જોડે મારું ગ્રુપ છે, જે 2200 છોકરા યુવાનો છે ને, એ મારા સીધા કોન્ટેક્ટમાં જ છે મોબાઈલથી, કે શું કામ હોય એમને ગમે તે કામ હોય, નાનું કામ તો અડધી રાતે એમનું કામ કરવા હું તત્પર રહું છું. જે રીતના અર્જુનસિંહે વાત કરી કે 2200 યુવા વર્ગની ટીમ છે એમની પાસે, આ વિસ્તારમાં બનાસકાંઠામાં ગુજરાત લેવલે કંઈ પણ યુવા શક્તિની જરૂર હોય, કોઈ પણ એવું કામ હોય કે જેને એ કામને લઈને વધારે યુવાનોની જરૂર પડે છે, તો એ જે ગ્રુપ છે 2200 વ્યક્તિઓનું, જે યુવા લીડરશિપ તરીકે જાણીતા છે, તેને લઈને આ ગ્રુપ બનાવ્યું છે. ને એ ગ્રુપ તમામ જે કામગીરી છે, ચાહે પુણ્યનું કામ હોય, ચાહે કોઈ વ્યક્તિને મદદની જરૂર હોય, તો આ ટીમ સતત સક્રિય રહેતી હોય છે. ને આ ટીમ બનાવી એ એક લીડરશિપ કહી શકાય કે લીડરશિપ જેનામાં હોય એ જ આવી ટીમ બનાવી શકે. બાપુ, જે રીતે બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીની ફરી વાત કરવી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં હાલમાં આ જિલ્લો બહુ ચર્ચિત છે. લોકસભાને લઈને વાત કરવામાં આવે તો આખા ગુજરાતમાં સૌથી ટોપ ઓફ ધ ટાઉનશીપ બનાસકાંઠાની છે. કેટલી ટફ માનો છો? ટફ કોઈ નથી, બધા મોદી સાહેબને જ માને છે અને આખી જનતા, આખા મતદારો મોદી સાહેબ સાથે જ છે. અને જે પાટીલ સાહેબનું સૂત્ર છે કે લોકસભાની સીટ 5 લાખથી વધુથી મતોથી જીતાડવાની, અને એ સૂત્ર બનાસકાંઠામાં સાર્થક બનાવીશું. અહીંયા પ્રધાનમંત્રી ડીસા ખાતે આવ્યા હતા, આપનું હોમટાઉન ડીસા છે, ત્યાં પણ માનવ મહેરામણ ઉમટાયું હતું. જ્યારે ગઈકાલે લાખણીમાં પણ પ્રિયંકા ગાંધી આવ્યા હતા, ત્યાં પણ માનવ મહેરામણ ઉમટાયું હતું. તો કંઈ સમજાતું નથી. જનતા છે, બનાસકાંઠાની જનતા છે. મોદી સાહેબ આવ્યા ત્યારે માહોલ એક અલગ હતો, અને કોંગ્રેસના પણ આવ્યા છે નેતાઓ, એમનો માહોલ તમે જોઈ લો, અને મોદી સાહેબની પબ્લિક શું હતી જોઈ લેજો. અત્યારે આ ઉંમરે જો લીડરશિપ બનાવી છે, એક સક્રિય ગ્રુપ તૈયાર કરેલું છે,
જેને લઈને તમે કામ કરી રહ્યા છો, તો આવનારો સમય કેવો હશે ને આવનારા સમયમાં શું એવી ભાષા છે બનવાની? ભગવાન જે બનાવે આ પહેલી તો ડીસા તાલુકાનો જનતાની જે ઈચ્છા છે એ જ, અને અમારા અગ્રણીઓ જે ઉપરના પ્રતિનિધિઓ છે સરકારના, ભાજપના, સમાજના, એ જે નિર્ણય હશે એ શિરોમાન્ય છે. લાસ્ટ વાત કરવી છે કે આપણે ખેડૂત પુત્ર પણ છો, તો કેવી કામગીરી હોવી જોઈએ ખેડૂતો માટે, કેવું લક્ષ્યાંક હોવું જોઈએ, ખેડૂતને જાગૃત થવા માટે, ખેડૂતને આગળ આવવા માટે શું શું કરવું જોઈએ? ખેડૂતોને આગળ આવવા માટે તો એક તો પહેલા સૌથી વધારે જે મેન મહત્વની વાત છે પાણીની, તો પાણીનો બચાવ કરવા માટે ખેડૂતોને તત્પર રહેવું જોઈએ. પછી પાણીના જે બોર છે આપણા ઘરે, જૂના કૂવા છે, એમને રિચાર્જ કરવા પડે. ચોમાસામાં રિચાર્જ કરવા પડે, એક મહત્વનો ફાળો છે. પાણી હશે તો જ જીવન હશે. જાણ્યું આપણે, પાણી હશે તો જ જીવન હશે. આમ તો આ વિસ્તાર ડીસાથી લઈને ધાનેરા જે વિસ્તાર છે એ પાણીની ખૂબ એ બાજુ અછત છે, પણ ક્યાંક ને ક્યાંક પાણીનો બચાવ કરશું તો આપણું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે. હાલમાં આપણા યુવાદોરી સમાજ જે બે ડેમ આવેલા છે, દાંતીવાડા અને સીપુ દારીવાડા, તો ભરાય છે, પરંતુ સીપુ ક્યાંક ને ક્યાંક ભરાતો નથી. હવે બંને ડેમને જ્યારે એક કરવાની વાત થઈ રહી છે, શું કહેશો, કેટલો લાભ? સીપુ ડેમની પાઇપલાઇનની કામગીરી ચાલુ જ છે, અને અત્યારે ડીસા તાલુકાના નહીં પણ આજુબાજુ ધાનેરા, થરાદના બધાય તળાવો ભરવાની કામગીરી ચાલુ જ છે. તમને એક નવો સંદેશો આપું, ગઈકાલે જ 18 તળાવોનું પાણી ડીસા તાલુકામાં નાખવામાં આવ્યું છે. એ અમારા પાણીદાર ધારાસભ્ય આદરણીય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબના નેતૃત્વમાં કાલે જ 18 ડીસા તાલુકાના 18 ગામડાઓમાં તળાવોમાં જે પાણીમાં નર્મદાનું પાણી નાખવામાં છે, એ બદલ એમનો ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પહેલા આ વિસ્તારના લોકોએ ક્યારે એવું જાણ્યું છે કે નર્મદાનું પાણી ગામડાના તળાવમાં આવે? પહેલા તો શું હતું કે આવો કોઈ વિચારતું જ નહોતું. પાણી વિશે પાણી તો કયો કે એમ કે આટલેથી કયો નર્મદા, ક્યાં સીપુ, ક્યાં પાણી ચડશે, એનો કોઈ વિષય નહોતો. પણ એ જ્યારે અમારા એક ડીસાના લોકપ્રિય પ્રવીણભાઈ જ્યારે ધારાસભ્ય બન્યા, એમનું એક સપનું હતું કે મારું ડીસા એક પાણીદાર બનાવવું, અને એમને ટૂંક જ સમયની અંદર એક સાર્થક બનાવીને મૂક્યું છે. એટલે એમનો તો હું હૃદય નહીં પણ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું, અને આખો ભાજપ નહીં, આખા ડીસા વિધાનસભાના મતદારો પણ એમનો આભાર માને છે. બિલકુલ, જે પ્રમાણે પ્રવીણભાઈની વાત કરી સાચી વાત છે. પાણીદાર નેતા છે, ઘણા બધા પ્રોજેક્ટ એમને પાણીના લઈને કામ કર્યું છે ગ્રાઉન્ડ ઉપર. પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ પણ એવા કામ કર્યા છે જે ડીસાને ટ્રાફિક મુક્ત બનાવ્યું. ડીસાના લોકપ્રિય ધારાસભ્ય જે મજબૂત કહેવાતા, એમને બહુ સારું કામ કર્યું છે. એમને વસ્તીને ડીસા વિધાનસભાના જેટલા પણ ગામડા હતા એમાં રોડ બધા મંજૂર કર્યા છે અને રોડ આપ્યા છે, બરોબર. અને જે આ ઓવરબ્રિજ બનાવવાની જે વાત છે ડીસાવાળી, એમાં એમને 100% સિંહ ફાળો હતો, અને એમને બહુ સારું, એમને પણ બહુ સારા કામ કર્યા છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા અર્જુનસિંહ વાઘેલા, જેઓ રાજકીય ક્ષેત્રમાં નાની ઉંમરથી જોડાયેલા છે. એમના પિતાશ્રી પણ રાજકીય ક્ષેત્રમાં મજબૂત નામ ધરાવે છે. ત્યારે આ એક નાની ઉંમરમાં યુવા લીડરશીપ ઊભી કરીને એક મોટું યુવા શક્તિનું ગ્રુપ બનાવવું એ બહુ અઘરી વાત છે. આજે એમને મળવાનું થયું, અને ચૂંટણીની સાથે સાથે ખેડૂતના વિષય ઉપરની વાત, પોતે ખેડૂત પુત્ર છે એટલે મારે એ વાત પણ કરવી જોઈએ. પોતાની યુવા શક્તિ ક્યાં કામે લગાડવી તેને લઈને વાત કરી છે. રવિન્દ્રસિંહ પાટી સાથે સીધો નાતો ધરાવે છે તો તેને લઈને પણ ચર્ચા કરી છે. અલગ અલગ મુદ્દાઓ પર આજે ચર્ચા કરી છે. ચૂંટણીનો આખરી પડાવ, આખરી સમય, અંતિમ ક્ષણ, જ્યારે 5 વાગ્યા પછી આચારસંહિતા લાગવાની છે તેને લઈને પણ ચર્ચાઓ કરી છે. કોણ બનશે વિજેતા તેને લઈને પણ ચર્ચાઓ કરી છે. તો આજનો આ દિવસ હતો અર્જુનસિંહ વાઘેલા સાથે અમારો, અને હવે આવતીકાલે જ્યારે એક જ દિવસ બાકી છે, 7 તારીખે જ્યારે ઇલેક્શન એટલે પોલિંગ બૂથ ઉપર જવાનું છે, ત્યારે તમામ મારા દર્શક મિત્રોને તેમજ બાપુના જે પણ દર્શક મિત્રો હોય, એમના ચાહકો હોય, એમના સ્નેહીજનો હોય, એમના મિત્રો હોય, તમામ વર્ગને, બનાસકાંઠા જિલ્લા વાસીઓને પણ અપીલ કરું છું કે મોટી સંખ્યામાં, મોટા પ્રમાણમાં ટકાવારી આવે, એવું વધુમાં વધુ મતદાન કરે. આ જે વ્યક્તિઓના, જે લોકોને પોતાનું પ્રથમ વાર વોટિંગ કરવાનું છે, એમને ખાસ અપીલ યુવા શક્તિને કરું છું કે વધુમાં વધુ મતદાન કરીને આપણો જે આ પર્વ છે લોકશાહીનો, તેની ઉજવણી કરવા માટે આપણે બધા સાથે મળીને તેની ઉજવણી કરીએ. નમસ્કાર.